સુરત શહેરમાં વોર્ડ નંબર 20 બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સાજિદભાઈ સૈયદે પોતાના સમર્થકો સાથે ભવ્ય બાઇક રેલી કાઢીને ચૂંટણી માટે ડોર ટુ ડોર પ્રચાર કર્યો। સુરત શહેરમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સાજિદભાઈ સૈયદે ઘરે ઘરે જઈ પોતાના પેમ્પલેટ ચૂંટણીને લક્ષીને આપીને ચૂંટણી માટે પ્રચાર કરીને લોકોને સાથ અને તેમના પર ભરોસો કરીને વોટ આપવા માટે સાથ સહકાર આપવા અપીલ કરી। સુરતના ખટોદરા, મજુરા અને સગરામપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 20ના બીએસપી પાર્ટીના ઉમેદવાર સાજિદભાઈ સૈયદે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને પોતાના કાર્યાલયથી પોતાના ચૂંટણીના વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને લોકોને વોટ આપવા માટે નમ્ર અપીલ કરી। બહુજન સમાજ પાર્ટી વોર્ડ નંબર 20ના ઉમેદવારે આક્ષેપ કરતા કહ્યું કે અહીં દરેક ઉચ્ચ અધિકારીઓ, કોર્પોરેટરો તેમજ તેમના વિસ્તારમાં મોટા મોટા નેતાઓ આવે છે, જે જોઈને વયા જાય છે, પરંતુ આગળ કોઈ પણ જાતનું વિકાસનું કામ કરતા નથી કે કોઈ પણ પાછા આવતા નથી। જ્યારે તે પાલિકા ઇલેક્શન જીતશે તો દરેક વિસ્તારમાં જઈને નિરીક્ષણ તો કરશે, પણ સાથે સાથે તે કામ પણ કરીને બતાવશે। આ સાથે બહુજન સમાજ પાર્ટીના તેમના વોર્ડ નંબર 20ના તમામ સ્થાનિકો, સમર્થકો સાથે ભવ્ય બાઇક રેલી સાજિદભાઈએ કાઢી અને લોકોને રવિવારના રોજ તેમના પર ભરોસો રાખીને, વિશ્વાસ રાખીને હાથીના સિમ્બલ પર બટન દબાવવાનું કહ્યું અને વોટ આપવા માટે તેમના મહોલ્લા અને વિસ્તારમાં આવેલા તમામ લોકોને ડોર ટુ ડોર જઈને ક્રમાંક નંબર 14 હાથી ઉપર બટન દબાવવાનું કહ્યું કે સોચ બદલો, સરકાર બદલો, યાદ રાખો હવે નિશાન હાથી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। નમસ્તે દર્શક મિત્રો, હું ઝારા ખાન ડેલી ઇન્ડિયા ટીવીમાં તમારું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, અહીં રુસ્તમપુરામાં વોર્ડ નંબર 20 થી સાદિક અલી બીએસપી પાર્ટીથી ચુનાવ લડી રહ્યા છે, એટલે કે ઇલેક્શન લડી રહ્યા છે અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે માત્ર 4 દિવસ જ બાકી છે અને એડી ચોટીનો જોર લગાવીને દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। અહીં રુસ્તમપુરાથી વોર્ડ નંબર 20 થી સાદિક અલી પોતાનું ઇલેક્શન લડી રહ્યા છે। તો સર, તમે પહેલા તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપો। मैं सैयद साजिद बोल रहा हूँ। मुझे ये करना कि जो भी उम्मीदवार खड़ा होता है यहाँ से सब आके ना चले जाते, वादे करते, सब आके चले जाते। एक बार आते वोट दो करके चले जाते, बाद में कोई पूछता पड़ता नहीं है। इसलिए मैं ये उम्मीद से खड़ा हूँ उम्मीदवार बन के बहुजन समाज पार्टी से कि मैं इस एरिया के अंदर जब मेरा आऊँगा तो जब लोग मेरे पे ध्यान देंगे तो मैं यहाँ मोहल्ले में ध्यान दूंगा। गटर लाइन है, पाइप लाइन है, इस रोड का, ये सब का एसएमसी का समस्या है, आधार कार्ड है, पान कार्ड है, आयुष्मान कार्ड है, इस सब का ख्याल रखूंगा। आप मुझे जिताओगे, आप मुझे साथ दोगे तो मैं आपका ये साथ काम करूंगा। आप अपना प्रचार प्रसार कैसे कर रहे हो? ये मेरे सब दोस्त लोग हैं, मेरा प्रचार चालू है। मुझे बहुत कम टाइम मिला है, उस कम टाइम के अंदर मैं मेहनत करके मेरा प्रचार करना शुरुआत कर रहा हूँ और मैं करना चाहता हूँ और इस मोहल्ले से उम्मीद रखता हूँ कि ये मुझे साथ देंगे तो मैं इनका आगे साथ दूंगा। आपके विस्तार में कौन कौन सा लगता है? अपने विस्तार में लगता है मजूरा लगता है, सगरामपुरा लगता है, खतोदरा लगता है। आप संडे के दिन लोग आपके ऊपर भरोसा करें, आपको वोट दे, इसके लिए क्या कहना चाहोगे लोगों को? लोग मेरे पे भरोसा करेंगे तो मैं उनका भरोसा नहीं तोड़ूंगा। लोग बोल के चले जाते, मैं काम करके बताऊंगा। आऊंगा, मेरे को लोग साथ देंगे तो मैं सबको ये काम करके बताऊंगा, झूठे वादे करके नहीं जाऊंगा। अगर आप इलेक्शन जीतते हो तो सबसे पहले आपके इलाके में कौन सा काम करोगे? मैं इलेक्शन जीतूंगा तो सबसे पहले लोगों का भरोसा जो मैंने बात की है, वादा किया, मैं वो पूरा करूंगा। रोड जो गटर बहती है, सब लोग आते फोन कर करके सब थक जाते, अर्जी दे दे के थक जाते, कोई आता नहीं। हमारे मोहल्ले में कुछ लोग है ऐसे जो बेचारे मेहनत करते हैं, भाग दौड़ के करके और काम करवा लेते, पर यहाँ कोई कॉर्पोरेटर आता नहीं है। તો દર્શક મિત્રો, આ હતા વોર્ડ નંબર 20 ના સાજિદભાઈ, જેમણે કીધું કે અમારા વિસ્તારમાં લોકો આવે છે, જોઈને વયા જાય છે, પરંતુ કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ કે કોઈ પણ ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો કામ કરતા નથી। તેમણે આક્ષેપ કર્યો કે અહીં કામ નથી થતું, એટલે તેઓ પોતે જીતશે બીએસપી પાર્ટીથી તો સૌથી પહેલા તેમના વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ કરશે। જે લોકો આવીને જોઈને વયા જાય છે પરંતુ કોઈ કામ કરતા નથી, પરંતુ તે કામ કરીને બતાવશે। એટલે લોકોને અપીલ કરી રહ્યા છે કે રવિવારના રોજ 26 તારીખે સવારના 7 થી સાંજે 6 વાગ્યા સુધી વોટ કરવાનું ભૂલતા નહીં બીએસપી પાર્ટી સાજિદભાઈને। કેમેરામેન મેરાજ સાથે ઝરા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।